હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે ત્યારે બધાને મજામાં ને? તો અમે આજ જઈ રહ્યા છીએ વાડીએ, હું અને આરુ બેન અમારે પાછળ આવે છે. તમે જોઈ શકો છો આરુ બેન આવે છે ને સંપલમાં ગારો કેટલો ચોટી ગયો છે. અમારે આરુ બેન જેવો આગળ થઈ ગયા છે અને એના સંપલમાં જો ગારો કેટલો ચોટી ગયેલો છે. એ સંપલ પહેરીને જ વાડીએ આવી. તમે જોઈ શકો છો એના સંપલ, કારણ કે હમણાં 4 દિવસની રજા છે ને તે સ્કૂલે જતી નથી. પાછમ સાતમ ને આઠમની તો હમણાં સ્કૂલે એ કઈ જતી નથી. એની આરું રજા છે તારે હમણાં? આરુડી એની રજા છે, નથી જવાનું. તો અમારે આરુ બેન જો પાછળ હેલા આવે છે થેલી લઈને. શું કામ કરવાનું છે આરુ? આજ ખેતરનું કામ કરવાનું છે. તો આ અમારી વાડી આવી ગઈ છે. આમાં અમે કપા વાવેલો છે. આ અમારી વાડી છે. સંપલ કાઢ નાખ. હે તો અમે કાલે નીંદતા હતા ને, કાલે વરસાદ આવી ગયો હતો તો કોળિયું કાઢવાનું બાકી હતી, એટલે મેં કીધું હાલો આજ કોળી કાઢી નાખી. અને આરુને આજ હારે લાવ્યો. મેં કીધું કાંઈ રજા તો હતી, ઘેરે એના મમ્મીને કવરાવ્યા કરે, તો મેં કીધું હાલો આરુ બેનને હારે લેતો જાઓ. તો જવો આરુ બેન અમારે દાંતડી લઈને કેમ ઊભા અહીંયા. જો અમારા આરુ બેન છે. હું આરુ બેન કામ કરી ખડ શું કે ખડ ભેગું કર. ઠીક ભાઈ, કોળિયું ભેગી કરે છે એ વખતે મને ભેગી કરવા લાગે છે. તો મિત્રો તમે જોઈ શકો છો અમે આ રીતના કોળિયું ભેગું કરું છું ને આરુ બેને અમને કોળિયું ભેગું કરવા લાગે છે. તો જુઓ આ આરુ બેન છે. હાલો આરુ બેન, જો આ રીતના આરુ બેન અમને ભેગી કરવા લાગે છે. થોડું કામ અત્યાર દીના શીખવાડતા જાય. આરુ બેન તો જો આ રીતના અમારે કોળિયું આરુ બેન ભેગી કરે છે. હારે એટલે લાવવાનો આનો ફાયદો હતો કારું કે થાકી ગયા આરુ? નથી થાકી ને? વરસાદ આવે છે? હે કેવો વરસાદ આવે? વરસાદ એ પણ ચાલુ છે ક્યાં ધીમે ધીમે હાલે. વરસાદે ધીમે ધીમે ચાલુ જ છે ને. આ જો હમણાં રજા હતી ને તો મેં કીધું આરુ બેનને થોડું કામ કરાવવા હારે લઈ જાઓ. તો હું છે ઘેરે એના મમ્મીને કવરાવ્યા કરે અને અહીંયા છે તો કામ કર્યા કરે. કારું તો આ રીતનું હતું અમારે આરુ બેનને લાવવાનું. આરુ બેન ધીમે ધીમે મને 2 શેડા પકડવા લાગે તો હું હાર ભેગું થઈ જાય. અને અમારા આરુ બેનને મેળામાં જવાનું છે હમણાં ફરવા. જવું છે ને આરુ બેન? હે જવું ને? ક્યાં કઈ જગ્યાએ થાય? રાજુલા. તો અમારે મેળામાં જવાનું છે ને વ્લોગ બનાવવાનો છે ને આપણે. એક વ્લોગ હોતીને બનાવવાનો છે. અને અમારે યુટ્યુબમાં ચેનલ આપણે આરુ બેનના આરોહી વ્લોગ છે ને, તો આપણે આ બેનના નામ ઉપર રાખેલી છે. તારા નામ ઉપર આપણે યુટ્યુબ ચેનલ છે ને, તો બધા એને લાઈક કરવાનું ને કહી દે. હા, બધા લાઈક કરી દેજો. રેડી ભાઈ? અમારે જો આ આરુ બેનનું ચેનલ છે આરુ બેનના નામની. તો તમે મિત્રો જોઈ શકો છો અમારે આરુ બેન જો સામે ટ્રેન જોવા આવી ગયા છે, કારણ કે ટ્રેન આવે છે આગળ. હું છે આરુ? ક્યાં આવે? હે ના આવે છે? તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ટ્રેન આવે છે અમારી વાડીની બાજુમાં જ છે. તો આ ટ્રેન જાય છે અહીંયા.
તો આ ટ્રેન છે ને અહીંયા અમારી વાડી છે. અને અમારા આરુબેન ને જોવી હતી ને એટલે આરુબેન અમારે ક્યારના ઉતાવળા છે હતા. તારે ટ્રેન જોવા નથી? કોઈ દી બેઠી એમાં નથી બેઠી? બેહવા જવાનું છે હે? હા જો સુરતવાળી ટ્રેન હોય એમ કે એને સુરતવાળી ટ્રેનમાં જવાનો બહુ શોખ છે. ક્યાં જાવું તારે? હે ટ્રેનમાં જાવું? ટ્રેનમાં જવું છે આપણે કોઈક દીક જાવું હો. મવા જાવું ને તે સુરત જવું છે. હા તો સુરત જાવું. તો મિત્રો આપણે કપા બતાવવાનું તો ભૂલી ગયા કે કપા અમારે કવડો છે. એ આપણે જોવો છો અવડો અવડો કપા છે અમારે. તો અવડો આરુબેન ઉભા રહ્યો તો તારી જવડો થઈ ગયો કપા. તો અમારે આરુથી હજી થોડોક નાનો રહ્યો છે. 1.5-2 મહિના જેવો થયો છે કે અવડો અવડો કપા થઈ ગયો છે. અને કપામાં સારો છે, હવાય વણ સારો છે. કારણ કે રોગ એટલો બધો છે નહીં કંઈ, જોઈ શકો છો તમે. પણ દવા એટલી બધી નથી નાખી કાંઈ. અને અમારા આરુબેન જો કપાને માપે છે. જુઓ. તો હાલો મિત્રો આપણે હવે બધી કોળીને એવું ભેગું થઈ ગયું છે અને હવે ઘરે જવાનું છે. અને આપણે અહીંયા આગળ એક સીપડાનો વેલો છે, કડવા છે. આરુબેનને ખબર નથી, આરુબેનને ખવડાવી કેમ થાય. કારણ કે કડવા સીપડા છે કંઈ કેમ છે એ ખબર નથી પડતી. પણ 3-4 વેલા છે બધા કડવા જ નીકળ્યા છે. ને આરુબેનને કંઈ ખબર નથી કડવા સીપડા છે. થાય છે મોટા મોટા સીપડા બધા, પણ છે કડવા. તો હમણાં આરુબેનને ખવડાવી અને આપણે એને સીપડા એની હાથે ગોતાવડાવી. એની હાથે ગોતીને એની હાથે જ ખવડાવવાનું છે. આપણે કંઈ કહેવાનું નથી. આપણે તો ખાલી વિડીયો બનાવવાનો છે એનો ખાલી. બાકી એ ગોત છે અને એ ખાહે. તો જો મિત્રો એ ગોતવા મીણી છે હવે. કારણ કે આપણે ધીમે ધીમે બોલીએ, વધારે બોલ્યું છે અને ખબર પડી જાય. પણ એને જડે તો નહીં, હજી જડશે તો થાય ને એને. મને નથી લાગતું કે એનાથી જડે, કારણ કે મારે ગોતવા લાગવા જોઈએ. આરુબેન અહીંયા જોઈ રહ્યા, આ બાજુ જોઈ રહ્યા. અહીંયા જો કવડું મોટું છે. અહીંયા જો આ બસ જો ના જો તારા પગ પડખે. હા જો નથી દેખાતું તને? તોડી લે, દાંતડી મૂક દે સાઈડમાં. જો મિત્રો એ તોડે છે ને આપણે એને ખવડાવવાનું છે. રેડી, એને તોડી લીધું અને ખાતો હવે. તો મિત્રો બહુ કડવું હતું તો એટલું બધું ખાઈ ગયું. બોલો એને કડવું કેટલું ભાવતું હોય છે. તો હવે આપણે ઘરે જવું છે ને કે મુકા આકાન વાડીએ જવું છે? મુકા આકાન વાડીએ નથી જવું? મુકા આકાન વાડીએ જવું છે? હા ચાલો મુકા આકાન વાડીએ જઈએ હવે આપણે. એ શું કામ કરે મુકા આકા ખબર તને? હે નીંદતા છે કે ઠીક, સારું લે તો જાય. ચાલો મિત્રો કામ કરતાં કરતાં ખબર ન પડી બપોર થઈ ગયા છે. અને હવે અમે જઈએ છીએ મુકેશભાઈની વાડીએ. મુકેશભાઈ કંઈક નીંદે ને એવું કામ કરે છે. એને કંઈક 2-3 ઓય રહી ગઈ હતી નીંદવાની. તો હવે અમે એની વાડીએ જઈએ છીએ, હું અને આરુબેન બે. તો જો મિત્રો આવો રસ્તો છે અમારે ઘરેથી વાડીએ જવાનો રસ્તો. વાડીએ માંડ પોગ્યું વાડીએ. એમાં અમારે હમણાં આરુબેન આવે, કારણ કે 4 દિવસની રજા છે. ઘરે કવરાવ્યા કરે એટલે વાડીએ લઈ જવી પડે. આખો દિવસ ટીવી જોવે અમારે આરુબેન. બસ ડાગલા જ જોવાનું, બીજું કાંઈ વાત જ નહીં. એટલા માટે હું એને મારી હારે લેતો જાઉં.
તો જો મિત્રો આવો રસ્તો છે. સારું હાલવાની મજા આવે તને બેન? હે જો એને હાલવાની નથી મજા આવતી, ના પાડે હવે મારે વાડીએ નથી આવું. વાડી આવવાની છે તો બેન ક્યારે? હે એવું નથી આવું તારે? બસ થોડું હાલે. જો આવો રસ્તો છે મિત્રો, પણ અમારે તો શું છે, આ છોકરા ટેવાઈ ગયેલા હોય આવા રસ્તામાં હાલવા, એટલે હાલી જાય. કેડી ક્યાં છે એ એને ખબર હોય. આમાં જવો તો અમારે ગાડી કેમ હાંકવી, ગાડી નથી હાલે એવો રસ્તો છે આ. એમાં જો કોઈ ભૂલે શું કે આમાં ગાડી નાખી દીધી એટલે સમજો ગયો કામથી, કારણ કે ગાડી અડધી ખૂતી જાય આમાં. આમાં અમારે સનેડા વાય નથી હાંકતા, સનેડા વાય બીવે, મિની ટ્રેક્ટર વાય બીવે. એક મોટા ટ્રેક્ટર વાય કોક હાલે તો હાલે, બાકી મોટા ટ્રેક્ટર વાય નથી હાલતા. હું શું બેન? અને અમારે ટેણિયા જવા હાલવામાં કેમ છે બાકી? આ અમારા ગામડાના છોકરા હો ભાઈ, બાકી સિટીના છોકરા હોય તો નાના નાના આવા હાલી ગઈ. આપણે મુકેશભાઈને ફોન કર્યો હતો, પણ મુકેશભાઈની વાડી હતા નહીં, એને નીંદાઈ ગયું હતું એટલે ઘીરે વી ગયા હતા. તો હાલો આપણે એને મળવા જઈએ. તો આ અમારે મુકેશભાઈ જો આવી ગયા છે. બોલો ને. અને આ અમારે જો નવો એક સભ્ય આવ્યો છે. શું નામ છે તારું? દીક્ષિત છે ભાઈ. દીક્ષિત નામ છે. આપણે યુટ્યુબમાં ચેનલ બનાવી છે કે છોકરા? હા બનાવી છે. શાળામાંથી શું ચડ્યું તને? રૂપિયાનું શું લીધું? ભૂંગા કોણ ખાઈ ગયું? તો મુકા કાકા નું આપ્યું કઈ? મને નું આપ્યું? મને નું આપ્યું? હાલો તો બધા કેમ છો? બધા મજામાં? તો દામભાઈનો ફોન આવ્યો હતો, તો આપણે વાડીએ હતા નેદાઈ ગયું હતું, ઘેર વહી આવ્યા, એટલે હું કાંઈ બ્લોકમાં આવ્યો નથી. એ બધા હવે મળીશું આપણે નવા બ્લોકમાં. ઓય બોલ, બાય બાય કહી દે બધાને. કેમ છો બધા? ક્યાં મજામાં? હવે આવશું આપણે નવા બ્લોકમાં.